નમસ્કાર. હું અજય ઓઝા આજે એક ખૂબ જ સરસ મહત્ત્વની વાત કરવા જઈ રહ્યો છું. દરેક માટે ખૂબ જ જાણવું જરૂરી છે એવી સરસ વાત છે. 26 જાન્યુઆરી આજનો દિવસ 26 જાન્યુઆરી ભારત માટે ગણતંત્ર દિવસ. ભારતના ગણતંત્ર દિવસના દિવસે ગણતંત્ર દિવસનું મહત્ત્વ શું અને એનું ઐતિહાસિક તથ્ય શું એના વિશે આજે વાત કરીશું. 26 જાન્યુઆરી ભારતના ઇતિહાસનો ખૂબ જ ગૌરવશાળી દિવસ છે. આ દિવસે ભારત ગણતંત્ર બન્યું અને ભારતને સંવિધાન મળ્યું. એમનું ઐતિહાસિક તથ્ય શું? ઐતિહાસિક તથ્ય જો જોઈએ તો 26 જાન્યુઆરી 1930ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પૂર્ણ સ્વરાજ્ય માટે ઘોષણા કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્ય માટે ઘોષણા કરી. પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું. પરંતુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતનું પોતાનું સંવિધાન હતું નહીં. 26 નવેમ્બર 1949 ભારતે સંવિધાન સભાના રૂપમાં ભારતની સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું. પણ એ સંવિધાન 26 જાન્યુઆરી 1950 પૂર્ણ રૂપથી લાગુ થયું. તે દિવસથી લઈ અને આજ સુધી આપણે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. તેનું મહત્વ શું? 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો લહેરાવવામાં આવે છે, ફરકાવવામાં આવે છે અને ભારતનું કેપિટલ એટલે કે દિલ્હી તેના કર્તવ્ય માર્ગ પર દિલ્હીની અંદર આવેલ કર્તવ્ય પથ ત્યાં ભવ્ય પરેડ થાય છે અને દેશની સેનાની શક્તિ, સાંસ્કૃતિક એકતા, વિવિધતા અને ઉપલબ્ધિઓનું પ્રદર્શન થાય છે. 26 જાન્યુઆરીનો સંદેશ શું? 26 જાન્યુઆરી આપણને સંવિધાન, લોકતંત્ર, સમાનતા આ બધા જ અધિકારોની યાદ અપાવે છે. 26 જાન્યુઆરી આપણને સંવિધાન, લોકતંત્ર, સમાનતા અને સંવિધાન અધિકારો તેની યાદ અપાવે છે. જો